કે આપણા જે ગૃહમંત્રી છે, માનનીય ગૃહમંત્રી, માનનીય ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી. હર્ષભાઈ સંઘવીએ કાલે એક બહુ જોરદાર એમનું એક ક્લિપમાં મને જોવા મળી અને એમણે કીધું કે ભાઈ આ તો આવો તો ઐતિહાસિક જે કામકાજ કર્યું છે આપણે, એ તો કોઈ આખા દેશમાં કર્યું નથી. જેમ કે આટકોટમાં દુષ્કર્મના આરોપીને જે રીતે એમ કે પહેલા તો એને પોલીસ સાથે ઝપાઝપી કરવાનો પ્રયાસ કર્યો તો પગમાં ગોળી મારવામાં આવી અને પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં 40 દિવસની આસપાસનો કંઈક સમય કીધો એમને, કે ચુકાદો આપીને ફાંસીની સજા કરી દેવામાં આવી. અને ફાંસીની સજા આવા તો અનેક કેસમાં પાછી થઈ ચૂકી છે. એમણે પાછું એવું પણ કીધું. એટલે એમણે કીધું કે આવું કોઈ કશું કરી શકે એમ છે નહીં, આ ફક્ત અમે જ કરી શકીએ એમ છીએ અને અમે જ કર્યું છે. પછી એમણે એક અલગ વાત એવી પણ કરી કે અમે તો તમને દિલ દઈ દીધું છે એમ. હવે મેં આ દિલની જયારે વાત સાંભળી ત્યારે મને ઘણું બધું યાદ આવી ગયું. એટલે મેં દિલીપભાઈને કીધું, દિલીપભાઈ જરાક આપણને આ લોકો એમ કહે છે કે દિલ ગુજરાતની જનતાને આ સરકારે દઈ દીધું છે, તો એ દિલ આપણી પાસે રાખ્યું ક્યાં છે આપણે લોકોએ? અને એ દિલમાંથી ક્યાં આપણને સંભળાય છે કે નથી સંભળાતો? કોઈ જાતનો કોઈ એવો સંદેશો, કોઈ એવી ધડકન સંભળાય છે કે જેમાં આપણા હિતની, એટલે કે પ્રજાના હિતની કોઈ વાત થતી હોય કે એના માટે ધડકતું હોય? કે કારણ કે ગઈકાલે વડોદરામાં જે હરિણી બોટકાંડ થયો, એ બોટકાંડને બીજી વર્ષી હતી ગઈકાલે. અને જે બાળકો ગુમાવનારા વાલીઓ છે એનો વલોપાત એ તમે જુઓ, તમારાથી સહન થાય એવું નથી. એ જયારે બોટકાંડ થયું ત્યારે આજ અમારા આપણા દિલ આપણને આપી બેઠેલા જે છે ભાઈ હર્ષભાઈ સંઘવી, એમણે એવું કીધેલું કે ભલભલા ચમરબંધી હશે તો પણ નહીં છોડવામાં આવે ને, 15 દિવસમાં આની એસઆઈટી એટલે સીટ બનશે ને એનો રિપોર્ટ આવશે ને. 2 વર્ષ થઈ ગયા છે. સંતાનો અને બાળકોને ગુમાવનારા વાલીઓનો વલોપાત એની ચરમ સીમાએ છે. વડોદરામાં ગઈકાલે બધા ભેગા પણ થયેલા. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ વડોદરાનો પ્રવાસ હતો, પણ પછી એને રદ કરવામાં આવ્યો. દેખીતા કોઈ કારણો આપવામાં આવેલા હોય એવું આપણા ધ્યાનમાં આવતું નથી. પણ હકીકત છે કે કાલ જયારે હરિણીકાંડ બોટકાંડના જે પીડિતો છે એમને જયારે કાલ બીજી વર્ષી હોય તો મુખ્યમંત્રી વડોદરા જઈને કરે પણ શું? એટલે આ બધી વાતો પર ચર્ચા કરવી છે આપણે આજે. પહેલા હું હર્ષભાઈની એ વાત કરી દઉં જેથી દિલીપભાઈ સાથે આપણે આગળ વધીએ. કે હર્ષભાઈની જે આ વાત છે ને દિલીપભાઈ, હું જરા કે દેખાડી દઉં. પહેલા 2 વાત દેખાડી દઉં હર્ષભાઈ. પહેલા તો આટકોટ વાળી વાત આપણે દેખાડી દઈએ, હે ને? યસ. આટકોટ ઉપર એને જે કીધું છે પહેલા એ જોઈ લઈએ આપણે. ચાલો. આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છે. માત્ર 40 દિવસમાં. આ એક કિસ્સો નથી. આ દેશના કોઈ બી રાજ્યની અંદર અનેક ઘટનાઓ બની હશે. ટીવી ચેનલો પર તમે સૌએ જોઈ હશે. આ ઘટનાઓમાં ચર્ચાઓ જરૂરથી થઈ, પરંતુ ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેમાં અનેક લોકોને 100 દિવસની અંદર ફાંસી અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે. તમારી આપેલી આ તલવાર છે ને એ તમને જીવનભર યાદ રહેશે. આવા ગુનેગારોને સામે ન્યાય અપાવવામાં હંમેશા કામમાં આવશે. એક તો આ થઈ ગઈ વાત આના, કારણ કે આમાં મને ઘણા બધા પ્રશ્નો છે. પણ પછી એમણે આવી એક વાત પણ કરી છે, એટલે હું એ પણ સંભળાવી દઉં તમને બધાને, હે ને? આપશો સરકાર શું આપશે? સરકારે તો દિલ આપી લીધું ભાઈ. બોલો. અને રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કઈ હોઈ જ ના શકે. એટલે દિલ તમારી જોડે છે,
હવે દિલનો તમે કેમ રાખો ને કેમ સંભાળો એ તમારા હાથમાં છે. શું કરવાનું દિલ આપણે? દિલ કેમ દિલમાં રાખવા એ તમારા હાથમાં છે. અને એ કે માન અને સન્માનથી વધારે શું જોઈએ તમારે? એમ રોજી રોટી, રોજગાર ને વ્યવસાયની ઉત્તમ તકો અને કાયદો વ્યવસ્થા અને આ બધું તો હવે એ બધાની ક્યાં જરૂર છે? આ રાખો ને, તમને દિલ આપી દીધું, આપી દીધું. હા, હવે તમારે બીજું શું જોઈએ? કે રાજી થાવ. હા. નાનું છોકરું જેમ ઘોડિયામાં રમતું રમતું કકડાટ કરતું હોય, કજિયા કરતું હોય, તો ન આપણે ઓલું ઘૂઘરો આપી દી કે એને રમાડ ખખડાવે એટલે રેમે રાખે, રેમ રાખ. હા, બરોબર છે, રાજી થઈ જા. તો મને હર્ષભાઈ એવું બોલ્યા આમાં આ હા. કાર્યક્રમની પેલા વક્તવ્યમાં, જે નાનકડો એવો અંશ હતો એમાં, કે આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં આપણે આવી રીતે ફટાફટ ન્યાય કરી દીધો હોય, એમ ફાંસી અપાવીને આવ્યો છે એવું કે છે. એટલે જાતે હા, પોતે એટલે પોતે કોર્ટમાં ફાંસી અપાવી હોય. હા, યસ, યસ. એનો મતલબ એ થાય ને કે ભાઈ નક્કી જ બધું એમણે કર્યું છે, અપાવીને પોતે આવ્યા છે. પોલીસની કોઈ તપાસ, પોલીસ તંત્રની પોતપોતાની જે પદ્ધતિથી જે, મતલબ ગૃહમંત્રી જયારે આની ક્રેડિટ લેવા માંગતા હોય, સારી વાત છે, લે તો ગૃહમંત્રી આ વાતનો જવાબ પણ આપે કે હરિણી બોટ કાંડની અંદરમાં આટલા બાળકોએ જીવ ગુમાવ્યો છે. હું તમને દેખાડી દઉં દ્રશ્યો. આ બાળકો છે, આ બાળકોના ચહેરા જોઈ લો તમે, એમના નામ તમે વાંચી લો. એ બોટમાં ડૂબી ગયા હતા ભાઈ, બરોબર છે. આ લોકો આ બધા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 બાળકો છે. આ બોટમાં ડૂબી ગયા હતા. 15 દિવસની અંદરમાં સીટની રચના કરીને, તપાસ કરીને, રિપોર્ટ જાહેર કરીને પગલા. વડોદરાના કાલે ભેગા થયેલા વાલીઓ એવું કહે છે કે સરકાર અમારો પીછો કરાવે છે, પોલીસ આમની પાછળ હોય છે, આઈબી આમની પાછળ હોય છે, એવું એ લોકો કહે છે. આમને ફોલો કરવામાં આવે છે, મા બાપને. અને જે ગુનેગાર, વાલીઓનું કેવું છે, જે ગુનેગાર છે તો તમામ જાહેર કાર્યક્રમોમાં, સભાઓમાં આરામથી પેલી ખુરશી ઉપર બેઠા હોય છે. તો જો દિલ તમે આપી દીધું છે માનનીય પરમ આદરણીય હર્ષભાઈ, તો એ દિલનું કરવું શું? જો આટલા બધા લોકોના દિલ ત્યાં તૂટેલા પડ્યા છે, આ મા બાપો છે બધા, આનું શું કરશો તમે? મને સમજાવો ખરા. દિલીપભાઈ કઈક પ્રકાશ પાડો ભાઈ સાહેબ, મહેરબાની કરીને. હા, શું કરશે? ગઈકાલે જે ભેગા થયા હતા એ વિડીયો જોઈ લઈ આપણે. આશીષભાઈ મોકલી આપેલો છે કે જ્યાં લડત ચલાવે છે આના માટે. બિલકુલ. તો હર્ષ સંઘવી જે વાત કરે છે મયુરભાઈ, મારી દ્રષ્ટિએ એ જે વાત કરે છે એ વ્યક્તિગત, જ્યાં એના નેતાઓ સંડોવાયેલા હોય, જ્યાં એને ભાજપને મુશ્કેલીઓ ઊભી થવાની હોય, હા, એવા મુદ્દાઓમાં એ એકદમ સાયલેન્ટ થઈ જાય છે. તમે જે વાત કરી કે આ 15 દિવસમાં સીટનો રિપોર્ટ આવી જવાનો હતો, 2 વર્ષ થઈ ગયા, તો ક્યાં તમારું દિલ છે અત્યારે? કારણ કે અહીંયા આ સરકાર સામે અવાજ ઉઠાવે છે અને એના જે કોન્ટ્રાક્ટર હતા એ કોન્ટ્રાક્ટર ભાજપ સાથે મિલીજુલી હતી અને કેટલાક કોન્ટ્રાક્ટરોએ તો ભાજપની જે કચેરી છે વડોદરાની એ બનાવી આપી હતી. એટલે કે તમારું જ્યાં હિત હોય ત્યાં દિલ નથી હોતું.